નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બીએપીએસ દ્વારા લીલોત્રી બજાર ખાતે હરિલીલામૃત ગ્રંથ આધારિત પારાયણ યોજાયું। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જંબુસર બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશુ નિલય સ્વામી દ્વારા લીલોત્રી બજાર ખાતે હરિલીલામૃત ગ્રંથ આધારિત ત્રિદિવસીય સત્સંગ પારાયણ યોજાયું હતું, જેમાં 2 દિવસ કપટ અને પક્ષ અંગે પારાયણમાં વક્તાઓએ લાભ આપ્યો હતો। અંતિમ દિવસે વ્યાસપીઠ પરથી નિર્દેશક બિપિનભાઈ પટેલે આત્મારામની ડગલી વિષય ઉપર પારાયણનો લાભ આપ્યો હતો, જેમાં મનુષ્ય જીવનમાં ખરી જરૂરિયાત સમજાવી જીવન બિનજરૂરી રહી જાય છે તેમ સમજાવી ભગવાનની નવતા ભક્તિની વાત કરી સત્સંગ પારાયણ અઠવાડિક સભા દ્વારા પ્રભુ તરફ એક ડગલું આગળ વધવા સમજાવ્યું હતું। પૂજ્ય જ્ઞાનવીર સ્વામીએ આશીષ પાઠવા હરિલીલામૃત ગ્રંથ એટલે હરિની લીલાનું અમૃત આ શાસ્ત્રમાં બતાવ્યું છે। ભગવાનની લીલા ચરિત્રો સામાન્ય લાગશે, પરંતુ તેમાં મનુષ્યના તમામ પ્રશ્નોનું સમાધાન થાય છે તેમ કહી લીલા ચરિત્રો સમયા સહિતની વાત કરી તેની સ્મૃતિઓ યાદ રાખવા જણાવ્યું। તેનાથી આપણી મતિ શુદ્ધ થાય છે તેમ કહી ચરિત્રોના મહિમા વર્ણવ્યો અને અંતકાળ સુધરી જાય છે। મનુષ્ય જીવનમાં શાંતિના ઉપાય માટે ભગવાન સ્વામિનારાયણ સમયના જીવન ચરિત્રોની વાત કરી મુક્તાનંદ સ્વામી સાથેનો પ્રસંગ વર્ણવ્યો હતો। પારાયણમાં મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।